નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ બાર વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે ઐતિહાસિક અને પૌરાણિક મંદિરે જવા જઈ રહ્યા છીએ. તો એ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તો આ મંદિરનો રસ્તો છે અહીંયા, અને આ સાઈડ તમે સારિગામા સર્કલ જોઈ શકો છો. આ સારિગામા સર્કલ છે, અને પાછળની સાઈડ એ બસ સ્ટેશન સાઈડ જવાનો રસ્તો છે. તમે બતાવી દો ભાઈ, આ બસ સ્ટેશન સાઈડ જવાનો રસ્તો છે. અને અહીંયા સામેની બાજુ વિષ્ણુ પાદુકા એટલે કે વિષ્ણુપુરી કુંડ આવેલો છે. તો ત્યાંના અમે દર્શન કરીશું, તેની માહિતી આપીશું. તો જઈએ દર્શન કરવા માટે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો દર્શક મિત્રો, અમે અત્યારે હાલ વિષ્ણુપુરી આવી ગયેલા છીએ. પાછળ તમે જોઈ શકો છો, આ વિષ્ણુપુરી અંદર જવા માટેનો રસ્તો છે. તો આ ઐતિહાસિક મંદિર અને પૌરાણિક મંદિર છે, જ્યાં આગળ વિષ્ણુ ભગવાનનો પગ પડેલા એટલે કે પાદુકા અહીંયા આવેલી છે. જ્યારે ભગવાન વિષ્ણુપુરી આ નામ કઈ રીતે પડ્યું, તો ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપે અવતાર લીધેલો અહીંયા મંદિર આવેલું છે. જો વિષ્ણુ પાદુકા અને રામજી મંદિર તમે જોઈ શકો છો પાછળ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો નમસ્કાર દર્શક મિત્રો, અમે પહોંચી ગયેલા છીએ અત્યારે વિષ્ણુપુરી કુંડે. તો તમે પાછળ જોઈ શકો છો, આ વિષ્ણુપુરી કુંડ છે. આ વિષ્ણુ ભગવાનની પાદુકા છે, જ્યાં આગળ વિષ્ણુ ભગવાનના અહીંયા પગ પડેલો એટલે આ જગ્યાને વિષ્ણુ પાદુકા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા મહાદેવજીનું મંદિર પણ નવું બનાવવામાં આવેલું છે. આ પાછળની સાઈડ તમે જોઈ શકો છો, આ વિષ્ણુ પાદુકા અને રામજી મંદિર આવેલું છે. ત્યાં અંદર પણ આપણે જઈને દર્શન કરાવીશું. પહેલા અહીંયાની થોડી ઘણી તમને માહિતી આપીએ તો અહીંયાના વિષ્ણુ પાદુકા નામ કઈ રીતે પડ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. દર્શક મિત્રો, આ પૌરાણિક, ઐતિહાસિક અને ચમત્કારી જગ્યા છે. આ ચમત્કારી જગ્યાનું નામ વિષ્ણુ પાદુકા તરીકે આ વિષ્ણુપુરી કુંડ છે. અને આ વિષ્ણુ પાદુકાનું નામ વિષ્ણુ પાદુકા કઈ રીતે પડ્યું, ભગવાન વામન સ્વરૂપે હતા ત્યારે બલિરાજા પાસે જે 3.5 ડગલા માગેલા, એમાંનું એક ડગલું ભગવાને અહીંયા મૂકેલું એવું માનવામાં આવે છે. તો અહીંયા તમને દર્શન કરાવી દઉં. તો અહીંયા દર્શન કરી લેજો. અને આ ચમત્કારી પગલા છે, જ્યાં આગળ ભગવાનના અહીંયા પગ પડેલા છે. તો દર્શન કરી દો તમે આ પાદુકાના. અને બાજુમાં આ મહાદેવજીનું નવું મંદિર બનાવવામાં આવેલું છે. અને અહીંયા વિષ્ણુપુરી કુંડ તરીકે આ કુંડને ઓળખવામાં આવે છે, જ્યાં આગળ અહીંયા પાણીનો સંગ્રહ કરતા હોય જૂના જમાનાની અંદર, એટલે આ કુંડ બનાવવામાં આવેલો છે. અને આ બાજુમાં તળાવ પણ આવેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા લખેલું છે, જુઓ, આ કુંડને વિષ્ણુપુરી ગંગા વહેતી હોય, મહેરબાની કરીને કોઈએ સાબુ લગાવીને સ્નાન કરવું નહીં કે કપડાં ધોવા નહીં, સાબુ વિના સ્નાન કરવું. જુઓ, આ 1988નો જીર્ણોદ્ધાર છે. અહીંયા સંવત 2044 દિવસોમાં થયેલું છે. જુઓ, અહીંયા તકતી પણ મારેલી છે, જીર્ણોદ્ધાર થયેલો છે અહીંયા. ના પૌરાણિક અને ઐતિહાસિક અને ચમત્કારિક મંદિર છે. અહીંયા આ કુંડનો પવિત્ર કુંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પવિત્રતા જાળવી ખૂબ જ જરૂરી છે. આ કુંડમાં જે કોઈ સ્નાન કરવા આવે એના પાપ ધોવાઈ જાય છે. અને આ કુંડની અંદર બહુ ઊંડો કુંડ છે. એટલે જો તમે છોકરા અને પરિવાર સાથે આવો તો સાચવીને આવું, કારણ કે બહુ ઊંડો કુંડ છે અહીંયા. અને આ જગ્યા ઉપર સ્નાન કરવું પણ સાબુ એ લગાવીને સ્નાન કરવું નહીં. ચોખ્ખાઈ જાળવવી, સ્વચ્છતા જાળવવી એ જ આપણો ધર્મ છે. અને અહીંયા પાછળ તળાવ પણ આવેલું છે. હવે આપણે અંદર જઈ અને રામજી મંદિર બતાવીએ.
અત્યારે હાલ નવું બનવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આ તમે ઘર જે જોઈ શકો છો, આ લાકડાનું ઘર છે અને આ સેવકે દાનમાં આપેલું છે. પહેલાના જમાનામાં જ્યારે રેલવે ચાલતી હતી ત્યારે એ વખતે સેવકે દાનમાં ભેટમાં આપેલું છે આ ઘર. અને આ સાગનું ઘર છે, આખું ઘર રેલવેમાં આવેલું છે. અને આ રામજી મંદિર છે, તમને દર્શન કરાવી દઉં અંદર. આ સિદ્ધેશ્વરી હનુમાન છે. એ તમે દર્શન કરી દો, રામજી મંદિર તમે દર્શન કરી લો. વિડીયો દ્વારા કર્મકાંડ કરવામાં આવી રહેલું છે, તમે જોઈ શકો છો. બદલો આની વડવાઈ ગયો, કેટલી લાંબી જગ્યા તમે. અહીંયા બુદ્ધેવો દ્વારા કર્મકાંડ કરવામાં આવી રહેલું છે. આપણે ડિસ્ટર્બ કરતું નહીં ત્યાં જઈને. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો, તો આ વિડીયો મેં તમને વિષ્ણુ પાદુકાનો, વિષ્ણુપુરી કુંડ અને સિદ્ધેશ્વરી હનુમાન દાદાનો દર્શન કરાવી દો. હનુમાન દાદાના ઓમ નમો હનુમંતે દેવનિનાય સુખમ કુરુ સ્વાહા. અહીંયા પાછળ દેવી પણ આવેલી છે, પાદુકા દર્શન કરાવી દો. અને આ પાછળ બાજુમાં ખેતરો છે, ખેતર આવેલા છે પાછળ. આ માલિકીના ખેતર હોવાથી અહીંયા ખેતી પણ થાય છે. અને પાછળ ભગવાનની જગ્યા છે બધી, આ બધા ખેતરો છે તમે જોઈ શકો છો. તો આ જગ્યાનો વિડીયો બનાવ્યો અને વિષ્ણુ પાદુકા નામ કઈ રીતે પડ્યું એની એમને તમે માહિતી આપી, રામજી મંદિરની તમને માહિતી આપી. તો આ વિડીયો કેવો લાગ્યો છે અને કઈ જગ્યાનો હવે આગળ અમે વિડીયો બતાવીએ એ કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને આવનારા વિડીયો અમે તમારી જગ્યા ઉપર પણ બનાવી શકીએ. એ આશા કરું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગમાં. જય માતાજી.